વાત કરીશું દાહોદમાં આજે જોરદાર મેઘાવી માહોલ હતો। જો કે ધીમે ધીમે નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા કેટલાક લોકો ફસાઈ પણ ગયા હતા। જૂના બારિયા ગામમાં પાનમ નદીમાં એક વ્યક્તિ ફસાયો હોવાની જાણકારી મળી હતી। વહેલી સવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતા યુવક અહીંયા ફસાઈ ગયો હતો। જો કે તુરંત જ આસપાસના લોકો એકઠા થઈ ગયા। પોલીસની ટીમને બોલાવવામાં આવી, ફાયર વિભાગના જવાન પણ પહોંચ્યા, એનડીઆરએફની ટીમ પહોંચી અને પછી યુવકને બચાવવામાં આવ્યો હતો। ગામના લોકોને ખબર પડતા મોટી સંખ્યામાં લોકો તેને બચાવવા માટે આવી પહોંચ્યા હતા। એક ટીમ આવી ગઈ હતી। પાનમ નદીમાં આ યુવક ફસાયો હતો, જેના આ વિડીયો છે। નદીની વચ્ચોવચ્ચ યુવક ફસાઈ ગયો હતો। જો કે મહા મહેનતે તેને સુરક્ષિત રીતે બહાર પણ કાઢવામાં આવ્યો હતો। અંબાલાલ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ગુજરાતભરમાં વરસાદનો માહોલ જામી ગયો છે। ત્યારે દેવગઢ બારિયા ખાતે પણ વાત કરવામાં આવે તો દેવગઢ બારિયા ખાતે પણ વરસાદી માહોલ ક્યાંક છૂટો છવાયો હતો, ક્યાંક ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। જેને લઈને આજે વહેલી સવારે ધાનપુરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે દેવગઢ બારિયાની જે પાનમ નદી છે તમને હું બતાવવા માંગીશ કે જે દેવગઢ બારિયાની પાનમ નદી છે, પાનમ નદીના અંદર પણ નવા નીરની આવક થઈ હતી। નવા નીરની સાથે સાથે તમે જોઈ શકો છો એક વ્યક્તિ છે જે વહેલી સવારે જે ચારું લેવા ગયો હતો અને પાણીના વેણમાં ફસાઈ ગયો હતો। તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે આ રેસ્ક્યુ ચાલી રહ્યું છે। તમે તમારી સામે જોઈ રહ્યો છો, તારું એકદમ રેસ્ક્યુ તમે જોઈ રહ્યા છો। આ રેસ્ક્યુ કરી ગામજનો અને નગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો, જે વ્યક્તિ જે ફસાયેલો છે તમે સામે તસવીરમાં જોઈ રહ્યા છો, તે વ્યક્તિ જે કરી રહ્યો છે તે આગળની જે ટેકરી છે એના ઉપર તમે જોઈ શકો તે ત્યાંથી એને રેસ્ક્યુ કરીને તરત કાઢવામાં આવી રહ્યું છે। આ વહેલી સવારમાં જે પૂર આવ્યો તે પૂરને લઈને ફસાયો હતો। ત્યારે કહી શકાય કે જે આ વહેલું વરસાદી પાણી છે તે પાણીને લઈને આ વેણના અંદર આ વ્યક્તિ ફસાયો છે। હાલ તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યું છે। ઇરફાન મકરાણી, ગુજરાત ફર્સ્ટ, દેવગઢ બારિયા। મારા ખેતરમાં જતેલો પછી આવી ગઈ નદી। તો પછી તમે નદી આવી ગઈ તો શું કર્યું? પછી નાઠા ભાગ્યા હતા, હવે કઈ જવું બે બાજુ પોણે। પછી પથ્થર આવ્યો તો ઉપર બેસી ગયો નદીના પટમાં। હા, નદીના પટમાં। તો પછી ગામજનોને ખબર પડી કે તમે બૂમાબૂમ કરી? ના, અમે એની બૂમાબૂમ કરી, હું તો કોઈને બૂમ્યો જ નહીં। પછી પેલા અહીં બધા આવી રહેલા ને અહીંયા ભાડે ગયો, ફોન કર્યો। જૂના બારિયા સવારમાં જૂના બારિયા મુકામે ખોસફળિયાથી ગામની અંદર જે બે ગામની વચ્ચે જમીન છે એટલે સવારમાં ખેતરમાં જતા હતા। એવામાં સવારમાં અચાનક ઉપરવાસમાં વરસાદ થવાથી અચાનક પાનમ નદી આવી ગઈ અને પાનમ નદી આવ્યાથી વચ્ચેથી ભાગવાનો કોઈ પ્રયાસ કર્યો પણ એમાં નદીમાં તણાઈ જેવો લાગ્યો અમને, એટલે નદીની વચ્ચે પથ્થર હતો, એ પથ્થર ઉપર બેસી ગયા અને અમે ફાયર બ્રિગેડ આપણે દેવગઢ બારિયા ફોન કર્યો અને એ બી ટીમ પહોંચી ગઈ અને ગામ લોકોએ બી બધા પહોંચી ગયા અને ગામ લોકોને બધા થઈને હવે બહાર કાઢ્યું છે ભાઈને।